પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામની અંદર સરપંચ પદના ઉમેદવાર રાજેશભાઈ ચૌધરીએ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ બાદ મતગણતરી દરમિયાન રીકાઉન્ટિંગની માંગ ઉઠાવી હતી, પરંતુ ફરજ પરના ચૂંટણી અધિકારીએ તેમની અરજી નકારી, જેને પગલે આજે રાજેશભાઈ અને તેમના ટેકેદારોએ જિલ્લા કલેક્ટર તેમજ નાયબ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતની અંદર રજૂઆત કરી અને રીકાઉન્ટિંગની માંગ કરી છે અને તેમણે સ્પષ્ટ એવું પણ કહ્યું છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે। સાહેબ, અમારી માગણી માન્ય ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબને અને નાયબ ચૂંટણી અધિકારી શ્રી ગૌસ્વામી સાહેબને અમે માગણી કરી છે કે અમે પુનઃ મતગણતરી ઈચ્છીએ છીએ, કારણ કે અમને ગણતરીની જે પ્રોસેસ થઈ એમાં અમને અમુક વર્ગીકરણ વોટ હતા એમાં અમને સામેલ કરવામાં આવ્યા, અને પછી ગણતરીની પ્રોસેસ હતી એમાં મને સામેલ કરવામાં નથી આવ્યો। હું એક ઉમેદવાર છું સરપંચનો, એટલે મારી માગણી એ છે કે પુનઃ મતગણતરી થાય, અને અમને ભરોસો છે કે જો ચૂંટણી કમિશન પુનઃ મતગણતરી કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, અને જો સાહેબ અમને કદાચ નહીં મળે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ ઇલેક્શન પિટિશન કરીશું।